यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तेरा नाम सुंदर है यीशु, तेरा नाम पावन है यीशु। तेरे नाम में शिफा है, चंगाई है, जीवन है। आज मिलकर के तेरी आराधना करते हैं प्रभु। तू योग्य है हमारी आराधना के। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन। ओ तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। यीशु यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन। ओ तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। हो है कितना सुंदर, है कितना पावन। हो है कितना सुंदर, है कितना पावन। हो सुंदर है, पावन है, सुंदर है, पावन है,
सुंदर है। पावन है, पावन है, पावन है यीशु, पावन है। सुंदर है, सुंदर है, सुंदर है यीशु, सुंदर है। पावन है, पावन है, पावन है यीशु, पावन है। सुंदर है, सुंदर है, सुंदर है यीशु, सुंदर है। पावन है, पावन है यीशु, पावन है। ओ सुंदर है, ओ पावन है, पावन है तेरा नाम, सुंदर है, पावन है। तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, हो है कितना सुंदर, हो कितना पावन। Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah। प्यारे यीशु, पावन यीशु, प्यारे यीशु, पावन यीशु। हालेलुया, हालेलुया, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, हम पुकारते तुझे क्योंकि तू प्यारा है, तू करीब लेता है हर पल हमेशा।
कितना महान है उतना ही प्यारा है पिता तू। ओ हाँ, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता। हालेलुया, 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 हालेलुया। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र हो। हालेलुया, 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 हालेलुया। Thank you, God. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રેમથી આવકાર કરતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. આવો આપણે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાઈએ અને પ્રભુના જીવંત અને પવિત્ર વચનોનું વાંચન કરીશું. નવા કરારની અંદર ગલાતીઓને પાઉલ પ્રેરિતનો પત્ર, તેનો 5મો અધ્યાય અને 22 અને 23 વચનો. ગલાતી 5, 22 અને 23. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. આ પ્રભુનું જીવંત અને પવિત્ર વચન છે. પ્રભુ તેના વાંચેલા વચનો પર પુષ્કળ આશીર્વાદ આપો. આમેન. આપણે મનનમાં જતા પહેલા પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારા ઈશ્વર છો. રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ, પવિત્ર અને ગૌરવી ઈશ્વર, સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને સકળ સૃષ્ટિના સર્જનહાર એવા અમારા પ્રભુ છો. પ્રભુ, દિવસ દરમિયાન તમારી કૃપા તમે અમારી સાથે રાખી અને સાંજની પળોમાં ફરીને એકવાર થોડો સમય તમારા વચનો તરફ દ્રષ્ટિ કરવાને માટે, મનન કરવાને માટે, ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાવાને માટે જે અદ્ભુત કૃપા આપી તમારો આભાર માનીએ છીએ. સોમવારથી લઈને અત્યાર સુધી પવિત્ર આત્માના ફળો વિશે અમે અભ્યાસ કરી રહ્યા છે, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પિતાજી, આજે સાંજે પવિત્ર આત્માનું ફળ ભલાઈ અને વિશ્વાસુપણું એ વિષય પર અમે અભ્યાસ કરીએ ત્યારે તમારી કૃપા સતત તમારી સાથે તમે રાખજો. બોલનાર પાત્રને અને સાંભળનાર શ્રોતાજનને આજના વચનનો આશીર્વાદ આપજો. પ્રાર્થના ઈસુના નામે માંગીએ છીએ. આમેન. ફરીને એકવાર આજના દિવસને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. ગયા આ સોમવારથી લઈને અત્યાર સુધી આપણે પવિત્ર આત્માના ફળો વિશે અભ્યાસ કરી રહ્યા છે અને આજે સાંજે પવિત્ર આત્માનું ફળ ભલાઈ અને વિશ્વાસુપણું
એ સંબંધી કેટલીક મહત્વની બાબતો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે જોવા માંગીએ છીએ. પવિત્ર આત્માના ફળો ભલાઈ અને વિશ્વાસુપણું. પહેલી જે મહત્વની બાબત છે એ તો ભલાઈ. ભલાઈ વિષયના સંદર્ભમાં કેટલીક મહત્વની બાબતો લુકની સુવાર્તા 10મો અધ્યાય અને 25 થી 37 વચનોને આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ભલાઈ શબ્દને સમજવું હોય તો લુક 10 અને 25 થી 37 કલમને સમજવી પડે. અને એક પંડિત ઈસુની પાસે આવીને પૂછે છે કે અનંત જીવનનો વારસો પામવા હું શું સારું કરું? અનંત જીવનનો વારસો પામવા હું શું કરું? ત્યારે ઈસુ જવાબ આપે છે કે તું નિયમશાસ્ત્ર પાળ. અને પંડિતે જવાબ આપે છે કે હું પાડું છું. અને ત્યાર પછી ઈસુ એ બીજો પ્રશ્ન કરે છે કે તારા દેવ પર ખરા ભાવથી તું પ્રેમ કર. અને ત્યાં ઈસુ ભલાઈનું એક સરસ ઉદાહરણ ભલા સમૃદ્ધિનું આપે છે કે જે સમૃદ્ધિ વ્યક્તિ ભલાઈનું કામ કરે છે, બીજાનું સારું ઈચ્છે છે, બીજાને મદદ કરે છે. અને ત્યાં એ ઈસુ ખ્રિસ્ત એ ઉદાહરણ આપે છે અને લખે છે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર કે એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો અને તે લૂંટારાઓના હાથમાં પડ્યો અને તેને મારીને અધમો કરીને તેની પાસેથી જતા રહ્યા. એને અધમુઓ કરીને, એને મારીને, તેના ચિથડે હાલ કરીને એ લૂંટારાઓ એ વ્યક્તિની પાસેથી જતા રહ્યા. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે અને ત્યાં પ્રથમ એ યાજક આવે છે અને તે આ અધમુઆ પડેલા વ્યક્તિને જોઈને યાજક પણ ચાલ્યો જાય છે. યાજક એ ભલાઈના કાર્ય કરતો નથી. યાજક એ અધમુઆ પડેલા વ્યક્તિની મદદ કરતો નથી. ત્યારબાદ બીજી વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે આ અધમુઆ પડેલી વ્યક્તિની પાસેથી. અને એ વ્યક્તિ અધમુઆ પડેલી વ્યક્તિને જોઈને, દુઃખમાં પડેલી વ્યક્તિને જોઈને ત્યાંથી ચાલ્યો જાય છે. અને ત્યાર પછી ત્રીજી વ્યક્તિ જે ભલો સમૃદ્ધિ એ ત્યાંથી એ પસાર થાય છે. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે આ અધમુઆ વ્યક્તિને જોઈને, તેની હાલત જોઈને, તેના જીવનને જોઈને તેને ભલું કામ કરવાને માટે પ્રેરણા મળી. ભલાઈનું કામ કરવાને માટે ભલા સમૃદ્ધિને પ્રેરણા મળી. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે તેને દયા આવી, કરુણા આવી અને ભલાઈના કાર્યને માટે તે ત્યાં થંભી ગયો. એ ત્યાં ઊભો રહી ગયો અને બીજાને માટે ભલાઈનું કામ કરવાની ઝંખના ભલા સમૃદ્ધિના જીવનમાં હતી. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે આ સમૃદ્ધિ વ્યક્તિ એ અધમુઆ પડેલા વ્યક્તિની પાસે ગયો, એના ઘા પર પાટો બાંધ્યો, તેલ લગાવ્યું, તેની સારવાર કરી અને તેને પોતાના જાનવર પર બેસાડીને લઈ ગયો, તેની માવજત કરી. ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો, આ સમૃદ્ધિના જીવનમાં ભલાઈનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ કે અધમુઆ પડેલા વ્યક્તિની તેણે સેવા કરી, તેની પાસે ગયો, એ ઊભો રહી ગયો, ભલાઈનું કાર્ય તેણે કર્યું. શું આપણે બીજા મુશ્કેલીમાં હોય, દુઃખમાં હોય ત્યારે ભલા સમૃદ્ધિની જેમ ભલાઈનું કાર્ય કરીએ છીએ? બીજાના દુઃખને જોઈને શું આપણે ઊભા રહી જઈએ છીએ, થંભી જઈએ છીએ, અથવા બીજાના દુઃખમાં આપણે ભાગીદાર બનીએ છીએ? આપણે આત્મતપાસ કરવાની જરૂર છે. શું આપણે બીજાનું એ ભલું ઈચ્છીએ છીએ? ભલાઈનું એક કાર્ય આપણા જીવનને માટે આશીર્વાદનું કારણ બની શકે છે.
ભલાઈનું એક કાર્ય આ સમૃદ્ધિના જીવનને માટે તો આશીર્વાદનું કાર્ય બની શકે છે, પણ એની સાથે સાથે જે અધમુઓ પડેલો વ્યક્તિ હતો તેના માટે પણ એ આશીર્વાદનું કાર્ય બની રહ્યું. એને પણ એ ભલાઈ કરવાની જે બાબત છે તેમાં સામેલ થવું પડ્યું. એને પણ બીજાનું ભલાઈ કરવાને માટે એ ઉત્તેજન પ્રાપ્ત થયું. ત્યારે શું આજે આપણે એકબીજાનું ભલાઈનું કાર્ય કરીએ છીએ? આપણે આત્મતપાસ કરવાની જરૂર છે. બીજું જે પવિત્ર આત્માનું ફળ છે, પ્રથમ પવિત્ર આત્માનું ફળ ભલાઈ, અને બીજું પવિત્ર આત્માનું ફળ એ તો વિશ્વાસુપણું. અને જો આ વિશ્વાસુપણું આ શબ્દને સમજવું હોય તો તિમોથીઓને પહેલો પત્ર તેનો પહેલો અધ્યાય ને 12 થી 17 બહુ મહત્વની બાબત પાઉલ પ્રેરિત લખે છે. અને પાઉલ એ મકદોનિયાથી તિમોથીને આ પત્ર લખે છે. અને અહીં પાઉલ ખરા અંતઃકરણથી ઈશ્વરનો આભાર માને છે. પાઉલ તો ઈસુના શિષ્યોને સતાવનાર હતો, પણ ઈશ્વરે પાઉલને તેડું આપ્યું. પાઉલ ઈશ્વરે આપેલા તેડાને વિશ્વાસુપણે વળગી રહ્યો. ઈશ્વરે સોંપેલી જવાબદારી પર તેણે લક્ષ્ય રાખ્યું. પોતાનો જીવ જોખમમાં મૂક્યો, પણ સેવામાંથી આડો અવળો ગયો નહીં. પ્રભુ પ્રત્યે તેના જીવનમાં એ વિશ્વાસુપણું હતું. પ્રભુ પ્રત્યે તેના જીવનમાં એ વફાદારીપણું હતું. અને ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, 3 મહત્વના વ્યક્તિઓને ઈશ્વરે પોતાની સેવામાં વિશ્વાસુપણે વફાદારીપણે સેવામાં દાખલ કરેલા. અને એવા 3 મહત્વના વ્યક્તિઓને આજે તમારી આગળ મૂકવા માંગુ છું, કે જેમને ઈશ્વરે વિશ્વાસુ ગણીને વિશ્વાસુપણે તેની સેવામાં દાખલ કરેલા. એમાંનું નંબર 1 પહેલું પાત્ર સામસુન, બીજું પાત્ર સાઉલ, અને ત્રીજું પાત્ર યહૂદા ઇસ્કારિયોત. પહેલું પાત્ર આપણે જોઈએ તો સામસુન. પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે, ન્યાયાધીશોનું પુસ્તક 16મો અધ્યાય અને 1લા વચનમાં, કે સામસુન ગાંજામાં ગયો અને ત્યાં એક વેશ્યાને જોઈને તેની પાસે ગયો. સ્ત્રી પ્રત્યેની લાલસા. સામસુન હજુ તો જન્મ્યો પણ નહોતો, તેની માના પેટમાં પણ ન હતો, ત્યારથી યહોવાએ તેને ખાસ હેતુને માટે પસંદ કર્યો હતો. કયો હેતુ? તો પરિસ્થિતિઓના હાથમાંથી ઇઝરાયલ પ્રજાને બચાવે, ઇઝરાયલ પ્રજાનું રક્ષણ અને સલામતી આપે. પણ સામસુન એ વ્યભિચારના પાપમાં પડ્યો, અને તે સ્ત્રીનું નામ એ દલીલા હતું. અને ઈશ્વરે મૂસાને સિનાઈ પહાડ પર જે 10 આજ્ઞાઓ આપી હતી તેમાંની 7મી આજ્ઞા એ છે કે તું વ્યભિચાર ન કર. અને અહીંયા આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. ઈશ્વરે વિશ્વાસુપણે એ સામસુનને પોતાની સેવામાં દાખલ કરેલા, પણ સામસુને તો વ્યભિચાર કર્યો, અને વ્યભિચાર એ તો ઈશ્વર વિરુદ્ધનું કાર્ય છે. આજે પણ ખ્રિસ્તવાલા ભાઈઓ અને બહેનો, પ્રભુના લોકોમાં આ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. લોકો વ્યભિચાર કરીને ઈશ્વરથી દૂર જઈ રહ્યા છે. આજે પરિણીત હોવા છતાં લોકો વ્યભિચારના પાપમાં પડે છે. લોકો ઈશ્વરની આજ્ઞાની મજાક ઉડાવી રહ્યા છે. પાપ આપણને ઈશ્વરથી દૂર કરી રહ્યું છે. દાઉદ રાજા પણ એક સમય એવો આવ્યો વ્યભિચારના પાપમાં પડે છે, ઈશ્વરની વિરુદ્ધ તે કાર્ય કરે છે. અને ગીત શાસ્ત્ર 51મું ગીત એ પસ્તાવાનું ગીત દાઉદ લખે છે, અને ઈશ્વર પાસેથી માફી રૂપી જીવન માંગે છે, પસ્તાવો કરે છે. પોતાના જીવનમાં કરેલા પાપોનો એ પસ્તાવો કરે છે. અને ગીત શાસ્ત્ર 51 અને 2માં કહે છે કે મારા અન્યાયથી મને પૂરો દો અને મારા પાપથી મને શુદ્ધ કર. પાઉલ પોતે કહે છે કે મેં તારી વિરુદ્ધ, દાઉદ પોતે કહે છે કે મેં તારી વિરુદ્ધ પાપ કર્યું છે, ને માટે પસ્તાવાના હૃદય સાથે આ ગીત લખું છું. ઉત્પત્તિના પુસ્તકની અંદર યુસુફની વાત કરવામાં આવી છે કે યુસુફ એ પોટીફારની સ્ત્રીની સાથે હોવા છતાં તે પાપથી દૂર નાસી જાય છે.
પાપ આપણાથી દૂર જાય છે, પણ આપણે પાપની નજીક આવીએ છીએ. પાપ એ વ્યક્તિના જીવનનો નાશ કરે છે અને આખરે સામસૂન એ ફલિસ્તીના હાથમાં પકડાઈ જાય છે અને ઈશ્વરની શક્તિ સામર્થ્ય તેમની પાસેથી ચાલ્યું જાય છે. બીજું જે ઉદાહરણ આપણે જોઈએ તો સાઉલ સત્તાનો લોભ સાઉલ કરે છે. પહેલો સમુએલ તેનો 10મો અધ્યાય અને 17 થી 22. ઈશ્વરે સાઉલને તેને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો હતો. સાઉલ એ ઇઝરાયલનો પ્રથમ રાજા હતો અને તેણે રાજા તરીકે પ્રજા સાથે એ માયાળુપણે ભલાઈતાથી વર્તવાનું હતું, એ નમ્રતાથી વર્તવાનું હતું, એ વિશ્વાસુપણે એ કાર્ય કરવાનું હતું અને લોકોને રક્ષણ પૂરું પાડવાનું હતું, તેઓની જરૂરિયાતો પૂરી પાડવાની હતી, લોકોમાં વિશ્વાસુપણે આગેવાની આપવાની હતી. અને ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો, શરૂઆત સાઉલે સારી કરી કે લોકોએ પણ તેને રાજા તરીકે સ્વીકાર્યો, માન અને સન્માન આપ્યું. પણ જેમ જેમ સમય વીતતો ગયો, દિવસો વીતતા ગયા, તેમ તેમ તેનો હેતુ બદલાતો ગયો અને સાઉલ આખું જીવન એ દાઉદને પકડવા પાછળ કાઢ્યું અને ઈશ્વરની સેવા કરવામાં સાઉલ નિષ્ફળ ગયો. જે સાઉલને ઈશ્વરે રાજા બનાવ્યો હતો, એ ઇઝરાયલ પ્રજાની જવાબદારી સોંપી હતી, વિશ્વાસુપણે તેને સેવામાં દાખલ કર્યો હતો. પણ કારણ એટલું જ હતું, સત્તાના મોહ માયામાં સાઉલ આંધળો બની ગયો હતો અને એણે એના છોકરાને પણ મારી નાખવાનો પ્રયત્ન કર્યો. સાઉલને ઈશ્વરે જે જવાબદારી સોંપી હતી તેમાં તે વિશ્વાસુ રહ્યો નહીં અને સાઉલે ઈશ્વરની વિરુદ્ધ 3 વખત પાપ કર્યું અને છેવટે આવી પરિસ્થિતિ આવી કે તેણે જાતે તલવાર પકડીને આપઘાત કર્યો. અને સાઉલના જીવનમાં પાપનું પરિણામ એ મરણ આવે છે. અને રોમનોનો પત્ર 6 અને 23 કહે છે કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. વિશ્વાસુ ગણીને ઈશ્વરે સાઉલને તેની સેવામાં દાખલ કર્યો, પણ સાઉલ એ પ્રભુને વિશ્વાસુ રહ્યો નહીં અને આખરે તે પોતે આપઘાત કરે છે, પોતે તલવાર મારીને આપઘાત કરે છે. ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો, આજે પ્રભુએ મને તમને પણ આપણે જે જગ્યાએ છે, જ્યાં કઈ છીએ, પ્રભુએ વિશ્વાસુ ગણીને તેની સેવામાં આપણને દાખલ કર્યા છે. ત્યારે મારે ને તમારે એ પ્રભુને વિશ્વાસુ રહેવાનું છે. ત્રીજું જે મહત્વનું પાત્ર છે એ તો યહૂદા ઇસ્કારિયોત. માર્થીની સુવાર્તા 27મો અધ્યાય અને 3 થી 5 કલમ. આપ સર્વ જાણો છો કે યહૂદા ઇસ્કારિયોત જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય હતો અને ઈસુએ યહૂદાને વિશ્વાસુ ગણીને સેવામાં દાખલ કર્યો હતો અને 3.5 વર્ષ એ યહૂદા ઇસ્કારિયોત ઈસુની સાથે રહ્યો હતો. તેને સુધારવાને માટે 3 વર્ષની એ તક ઈશ્વરે આપી હતી, છતાં તેનો સ્વભાવ તે પોતે બદલી શક્યો નહીં. લોભ કર્યો, પૈસાને મહત્વ આપ્યું. આજે નાણાંની જરૂર બધાને છે, પણ શું ઈશ્વર કરતાં નાણાં કિંમતી છે? આજની કહેવત છે, પૈસો મારો પરમેશ્વર છે. પૈસા સુખ શાંતિ આપી શકે છે, પણ પાપની માફી આપી શકતા નથી, અનંત જીવન તારણ આપી શકતા નથી. સાચો આનંદ નહીં, સાચી શાંતિ નહીં, તરણ નહીં. અને તિમોથીનો પત્ર તેનો 6 અધ્યાય અને 10 કહે છે, કેમ કે દ્રવ્યનો લોભ સગળા પ્રકારના પાપનું મૂળ છે, એનો લોભ રાખીને કેટલાય વિશ્વાસથી ભટકી ગયા છે. યહૂદા ચોર હતો, દાનની થેલી રાખતો હતો અને યહૂદાના જીવનમાં દ્રવ્યનો લોભ હતો અને યહૂદાને પૈસાની લાલચ હતી અને માટે તેણે 30 રૂપિયામાં ઈસુને વેચી દીધો. અને ઈશ્વરે યહૂદાને વિશ્વાસુ ગણીને સેવામાં દાખલ કર્યો હતો. અને એટલાને માટે માર્થી 10 અને 4 કહે છે, સિમોન કન્યાની તથા યહૂદા ઇસ્કરિયોત જે તેને પરસ્વાધીન કરનાર પણ હતો, પણ તેણે પોતાનો સ્વભાવ બદલ્યો નહીં. પાપી હતો અને પાપમાં જ જીવન જીવ્યો અને આખરે પાપના કારણે આપઘાત કરીને ગળે ફાંસો ખાધો, મરી જવું પડ્યું. ખ્રિસ્તમાં વાલા ભાઈઓને બહેનો, શું આપણે ઈશ્વરને વિશ્વાસુ રહ્યા છે?
શું આપણે લોભ લાલચમાં જીવન જીવીએ છીએ? આ ત્રણેય પાત્રો ઈશ્વરે સોંપેલી જવાબદારીઓમાંથી છટકી ગયા, ઈશ્વરે સોંપેલી સેવામાંથી છટકી ગયા, અને આખરે તેનું પરિણામ એ મરણ આવે છે. અને માટે પાઉલ પ્રેરિત કહે છે કે મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું, કેમ કે તેણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો છે. વિશ્વાસુ ગણીને, વિશ્વાસુપણે તેણે મને પોતાની સેવામાં દાખલ કર્યો છે. અને પાઉલ પોતાની સેવામાં એ વિશ્વાસુ રહ્યો, તેનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આપણને જે કંઈ જવાબદારી સોંપવામાં આવેલી હોય, એ પાસ્ટોરેટ કમિટીમાં સેવા કરવાની જવાબદારી હોય, વાયરમાં ગીતો ગાવાની જવાબદારી હોય, સન્ડે સ્કૂલમાં શિક્ષક તરીકેની જવાબદારી હોય, નર્સ હોય, ડૉક્ટર હોય, એડવોકેટ હોય, વિવિધ પ્રકારની જવાબદારી ઈશ્વરે મને તમને આપી છે. વિવિધ પ્રકારની સેવાઓ ઈશ્વરે મને તમને આપી છે. ત્યારે આ બધી જ સેવાઓમાં ભલાઈ સાથે પવિત્ર આત્માનું ફળ જે ભલાઈ છે એ ભલાઈની સાથે અને પ્રભુને વિશ્વાસુપણું રહીને, પ્રભુને વિશ્વાસુ રહીને તેની ખાતર મારે ને તમારે એ કાર્યમાં આગળ વધવાનું છે. અને આજનું જે વચન છે, આજનું જે પવિત્ર આત્માનું ફળ છે, જે ભલાઈ અને વિશ્વાસુપણું, ત્યારે એ ભલાઈના કૃત્યો તરફ, ભલાઈના કાર્યો તરફ આપણે આગળ વધીએ, અને બીજી તરફ પ્રભુને વિશ્વાસુ રહીને, વફાદાર રહીને વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળીમાં અને આપણા સમાજમાં આપણે સાથે મળીને આગળ વધીએ. અને પ્રભુ આજના વચનો દ્વારા મને ને તમને તેની આશીષ આપે. આમેન. આપણે પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થના કરીએ. મારા જીવંત અને પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર, સાંજની પળોમાં ફરીને એકવાર પવિત્ર આત્માનું ફળ, ભલાઈ અને વિશ્વાસુપણું, એ બંને પવિત્ર આત્માના ફળો વિશે અભ્યાસ કરવાને માટે તમે અમને કૃપા આપી. તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, એક સમૃદ્ધિ વ્યક્તિ જે ભલાઈનું કાર્ય કરે છે અને પ્રભુ એ વ્યક્તિને મદદ કરે છે અને દુઃખમાં ભાગીદાર બને છે, એ જ રીતે અમે પણ અમારી આસપાસ જે દુઃખિત પરિવારો છે, કુટુંબો છે, ચિંતામાં છે, એમની પડખે ઊભા રહીએ અને ભલાઈનું કાર્ય કરીએ એવી પ્રેરણા તમે એમને આપો. પિતાજી, તમે એમને તમારી સેવામાં, મંડળીમાં વિશ્વાસુ ગણીને સેવામાં જે જવાબદારી સોંપી છે, એ ક્વાયરની હોય, પાસ્ટોરેટ કમિટીની હોય, સન્ડે સ્કૂલના શિક્ષકની હોય, એ વચન પોકારવાની હોય, એ બધી જ સેવાઓમાં તમને વફાદાર રહેવાને માટે, તમને વિશ્વાસુ રહેવાને માટે તમે એમને કૃપા આપો. અને વચન દ્વારા જે પડકાર આપ્યો છે, એ પડકારને ઝીલીને હવે પછીની જીવનની યાત્રામાં અમે આગળ વધીએ તેવું તમે થવા દો. પવિત્ર આત્માના દરેક ફળો અમારા હૃદયોમાં, જીવનોમાં રાજ કરે અને પ્રભુ અમે તમારી સેવામાં આશીર્વાદિત બનીએ તેવું તમે થવા દો. અમે તમારા હાથોમાં સમર્પિત થતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. मैं गाऊं हालेलुया मेरे शत्रुओं के सामने, मैं गाऊं हालेलुया शंका की शोर से परे, मैं गाऊंगा
आशा उभरे मृत्यु तुहारे मेरा राजा जीवित है मैं गाऊं हालेलुया मेरे हर एक कण कण से मैं गाऊं हालेलुया अंधेरा सारा दूर हटे मैं गाऊं हालेलुया रहस्यों के बीच में मैं गाऊं हालेलुया डर तेरा मुझ पे जोर नहीं मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार राख के ढेर से आशा उभरे मृत्यु तुहारे मेरा राजा जीवित है मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार राख के ढेर से आशा उभरे मृत्यु तुहारे मेरा राजा जीवित है ऊंचा उठाए जय गीत गाए ऊंचा उठाए जय गीत गाए ऊंचा उठाए शत्रुओं के सामने जय गीत गाए शंका के शोर से परे ऊंचा उठाए मेरा हथियार है जय गीत गाए स्वर मेरे लिए लड़े ऊंचा उठाए कण कण से जय गीत गाए मेरा सारा दूर हटे ऊंचा उठाए रहस्यों के बीच में जय गीत गाए तेरा मुझ पे जोर नहीं मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार राख के ढेर से आशा उभरे मृत्यु तुहारे मेरा राजा जीवित है मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार राख के ढेर से आशा उभरे मृत्यु तुहारे मेरा राजा जीवित है Death could not hold you, the whale tore before you. You silenced the boast of sin and grave. The heavens are roaring, the praise of your glory.
जयवंत होकर उसके डंक को हमेशा के लिए तोड़ दिया। प्रभु स्वर्ग के नीचे और पृथ्वी के ऊपर केवल एक ही नाम दिया गया है, जिस नाम से मुर्दे जी उठते हैं, सूखी हड्डियों में जान भर जाती है, राख की जैसी अवस्था में भी अपरंपार आशा को भरता है। प्रभु, अपने शत्रुओं के सामने, हमारी परिस्थितियों के बीच में, हर शक और सवालों के ऊपर हम आपके नाम को ऊंचा उठाएंगे, क्योंकि सारी स्वर्गीय सेना हमारे लिए लड़ती है और हम जानते हैं कि जो हमारे अंदर है वो उससे बढ़कर है जो इस संसार में है, क्योंकि इन सब बातों में उसके द्वारा जिसने हमसे प्रेम किया हम जयवंत से बढ़कर हैं। यीशु मसीह के नाम से आमीन। नाराजगी में करे तू देरी, प्यार से ढाके मेरी गलतियां, रखे मुझको अपने पंखों तले, हर आंधी में हर तूफान में, जैसा भी मैं था मुझे अपना लिया, तू ही है मेरा सहायक पिता, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कम ना होगी। रखता ना तू मेरे पापों का हिसाब, अनजान था तुझसे तब भी किया तूने प्यार, मेरा हृदय तूने है खोला, गुनाहों में मुझे कभी ना तोला, जैसा भी मैं था मुझे अपना लिया, तू ही है मेरा सहारा।